માથીના શુભ સંદેશમાંથી પાઠ 25મો અધ્યાય કડી 1-46। તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી 10 કન્યાઓ જેવું થશે। એ કન્યાઓ પોતપોતાના દીવા લઈને વરને મળવા નીકળી હતી। એમાંની 5 મૂરખ હતી અને 5 ડાહી। મૂરખ કન્યાઓએ દીવા લીધા પણ સાથે તેલ ના લીધું, જ્યારે ડાહી કન્યાઓએ દીવા સાથે બરણીમાં તેલ પણ લીધું હતું। વરરાજાને આવતા મોડું થયું એટલે 10એ ચોકા ખાતા ઊંઘી ગઈ। મધરાતે એક બૂમ પડી, આ વરરાજા આવ્યા, તેમને મળવા ચાલો। એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી। મૂરખ કન્યાઓએ ડાહી કન્યાઓને કહ્યું, અમને થોડું તેલ આપો, કારણ અમારા દીવા બુઝાય છે। પણ ડાહી કન્યાઓએ જવાબ આપ્યો, ના, તમને અને અમને બંનેને પૂરું નહીં પડે, એના કરતાં દુકાને જઈને તમારા માટે ખરીદી લાવો। એટલે તેઓ ખરીદવા ગઈ એવામાં વરરાજા આવી પહોંચ્યા, અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં જોડાઈ અને બારણું વાસી દેવામાં આવ્યું। પાછળથી પેલી 5 જણી આવી બૂમ પાડવા લાગી, પ્રભુ, પ્રભુ, અમારા માટે બારણું ઉઘાડો। પણ તેમણે જવાબ આપ્યો, હું સાચું કહું છું કે હું તમને ઓળખતો નથી। એટલે જાગતા રહેજો, કારણ તમે નથી જાણતા તે દિવસ કે નથી જાણતા તે ઘડી। વાપરીએ વધે। વળી ઈશ્વરનું રાજ્ય પેલા પ્રવાસીની વાત જેવું છે। પરદેશ ઉપડતા પહેલાં તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતાની મિલકત તેમને સોંપી। એકને તેણે 5000 સોનામોર આપી, બીજાને 2000 અને ત્રીજાને 1000 આપી। દરેકને પોતપોતાની શક્તિ અનુસાર આપ્યું। પછી તે પરદેશ ચાલ્યો ગયો। જેને 5000 મળી હતી તેણે તરત જઈને વેપારમાં રોકી દીધી અને બીજા 5000નો નફો કર્યો। એ જ રીતે જેને 2000 મળી હતી તેણે બીજી 2000 પેદા કરી। પણ જેને 1000 મળી હતી તેણે જઈને ખાડો ખોદીને શેઠનું નાણું તેમાં સંતાડી દીધું। ઘણા વખત પછી તેઓનો શેઠ પાછો આવી તેઓની સાથે હિસાબ ચોખ્ખો કરવા બેઠો। જેને 5000 સોનામોર મળી હતી તે પોતે પેદા કરેલી બીજી 5000 લઈ આવ્યો અને બોલ્યો, સાહેબ, આપે મને 5000 સોંપી હતી, જુઓ, મેં બીજી 5000 પેદા કરી છે। એટલે તેના શેઠે કહ્યું, શાબાશ, તું વફાદાર અને ખરો નોકર છે। નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટા કામ સોંપીશ, તારા શેઠના સુખમાં ભાગીદાર થા। જેને 2000 સોનામોર મળી હતી તેણે પણ આવીને કહ્યું, શેઠ સાહેબ, આપે મને 2000 સોંપી હતી, જુઓ, બીજી 2000 હું કમાયો છું। શેઠે તેને કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે, નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટા કામ સોંપીશ, તારા શેઠના સુખમાં ભાગીદાર થા। ત્યાર પછી જેને 1000 સોનામોર મળી હતી તેણે આવીને કહ્યું, શેઠ સાહેબ, મને ખબર હતી કે આપ આકરા માણસ છો। આપ વાવ્યું નથી હોતું ત્યાંથી લણો છો અને વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરો છો। એટલે મને બીક લાગી અને મેં જઈને આપના નાણાં ભોંયમાં સંતાડી દીધા, જુઓ, આ રહ્યા આપના નાણાં। એ પણ શેઠે તેને કહ્યું, અરે દુષ્ટ અને આળસુ નોકર, મેં વાવ્યું નથી હોતું ત્યાંથી હું લણું છું અને વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરું છું, એ તો તું જાણે જ છે। તો તારે મારું નાણું નાણાવટીને ત્યાં મૂકવું જોઈતું નહોતું, જેથી પાછા આવતા મને મારી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ હોત। તો હવે એની પાસેથી નાણું લઈ લો અને જેની પાસે 10000 છે તેને આપો, કારણ જેની પાસે હશે તેને આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, પણ જેની પાસે નહીં હોય તેની પાસે તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે। આ નકામા નોકરને બહારના અંધકારમાં નાખો, ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે। અંતિમ ન્યાય। જ્યારે માનવપુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક પધારશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન પર બિરાજશે। ત્યારે બધી પ્રજાઓને તેમની સમક્ષ ભેગી કરવામાં આવશે, અને જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે। તે ઘેટાને પોતાના જમણા હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે। પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે, આવો, મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે। સૃષ્ટિના પ્રારંભથી તમારા માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો, કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, અને મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું। હું અજાડો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો। હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા। હું માંદો હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી હતી। હું કારાવાસમાં હતો ત્યારે તમે મને
મળવા આવ્યા હતા. ત્યારે એ ધર્મિષ્ઠ માણસો એમને પૂછશે, પ્રભુ, અમે ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું? આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી જોઈને આશરો આપ્યો હતો અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાવ્યા હતા? અથવા ક્યારે અમે આપને માંદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા? ત્યારે રાજાએ તેમને જવાબ આપ્યો, હું સાચું કહું છું, આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કર્યું છે તે મારા માટે જ કર્યું છે. ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને કહેશે, ઓ શાપિતો, મારાથી દૂર હટો, શૈતાન અને દૂતો માટે તૈયાર કરેલા શાશ્વત અગ્નિમાં બળો. કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો નહોતો આપ્યો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને ઢાંક્યો નહોતો, હું માંદો અને કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા. ત્યારે તે લોકો પણ કહેશે, હે પ્રભુ, ક્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડા, માંદા કે કારાવાસમાં જોયા અને આપની સેવા નહોતી કરી? ત્યારે રાજા તેમને સંભળાવશે, હું તમને સાચું કહું છું કે આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું તે મારા માટે નથી જ કર્યું. આમ એ લોકોને શાશ્વત સજા થશે, પણ ધાર્મિક માણસો શાશ્વત જીવન પામશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.